ડિયર સ્ટુડન્ટ્સ, મેં તમને થોડું એવું હોમવર્ક કીધેલું કે ચેપ્ટર 3ની અંદર આપણે આજે શું કરવાના છે. ચેપ્ટર 2નો થોડો ભાગ બાકી છે, પણ હું એવું વિચારું છું કે એ ચેપ્ટર તમે બને ત્યાં સુધી થોડું જાતે કરી નાખો અને ડિફિકલ્ટી હોય એની આપણે ચર્ચા કરીશું. એવી જ રીતે મેં તમને ચેપ્ટર 3ની અંદર 3.1, 3.2 અને 3.3 વાંચવાનું કહેલું, પણ એમાં બહુ સરળતાથી હું એવરેજ બધા વસ્તુ નથી લેતો, પણ એવરેજ એની અંદર વાત શું આવે છે એની આપણે ડિસ્કશન કરી દઈએ. ચેપ્ટર 3 જે છે એ સુરેખ પથ ઉપરની ગતિની વાત છે, રેખીય ગતિની વાત છે, રાઈટ. તો એ રેખીય ગતિની અંદર થાય છે શું, તો કે પહેલાં તો ગતિનો કોન્સેપ્ટ આવતો હશે, બરાબર. ગતિ જ્યારે આપણે લખીએ, ગતિને આપણે શું કહીએ છીએ, મોશન. બહુ સરળતાથી વાત કરીએ તો ગતિ એટલે મોશન છે. ઓકે, એને મોશન કહીએ છીએ. ગતિ એટલે શું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ, પદાર્થ પોતાનું સ્થાન બદલે, બરાબર. ગતિ એટલે શું, જો સ્થાનમાં ફેરફાર થાય તો ગતિ આવી કહેવાય. સ્થાનમાં શું થવો જોઈએ, ફેરફાર થવો જોઈએ. સ્થાનનો ફેરફાર તમારે ઓળખવા માટે, બરાબર, સ્થાનનો ફેરફાર થયો એ કેવી રીતે કહી શકાય. ધારો કે અવકાશ હોય તો અવકાશની અંદર એક પદાર્થ અહીંયા પડેલો છે અને પછી થોડીક વાર પછી ધારો કે એ પદાર્થ અહીંયા હોય તો તમને કેમ ખબર પડે કે એ થોડીક વાર પછી આગળ જતો રહ્યો છે. તમે સ્થાન દેવા માટે સંદર્ભની જરૂર પડે છે, રેફરન્સની જરૂર પડે છે. ધારો કે હું અહીંયા ઊભો છું એટલે તમે શું નક્કી કરો છો, આ એક ફ્રેમ છે, ફ્રેમની બરાબર વચ્ચે ઊભા છે એવું તમે નક્કી કરો છો. હું ધારો કે આ બાજુ થોડો જતો રહું તો તમે શું નક્કી કરશો કે આ એક ફ્રેમ છે, ફ્રેમની આ બાજુ સર અહીંયા ઊભા છે એવું નક્કી કરશો તમે. તો એના આધારે સ્થાનમાં ફેરફાર નક્કી કરો છો. એક ફ્રેમની જરૂર પડે છે, સંદર્ભની જરૂર પડે છે. એને શું કહીએ છીએ આપણે, રેફરન્સ ફ્રેમની ઉપયોગ કરીએ છીએ. શેની જરૂર પડે છે, રેફરન્સ ફ્રેમ અથવા તો નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. એના આધારે તમે સ્થાન નક્કી કરો છો. શું નક્કી કરવા માટે, સ્થાન નક્કી કરવા માટે. બરાબર, સ્થાન નક્કી કરવા માટે શેની જરૂર પડે છે, નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. જેમ કે આ બ્લેકબોર્ડ છે તો બ્લેકબોર્ડની ધાર છે એનો ઉપયોગ કરીને તમે કહેશો કે આ ટપકું આ ધારથી નજીક છે, પેલી ધારથી દૂર છે, આ ધારથી અને આ ધારથી લગભગ સમાન અંતરે છે. એના આધારે તમે સ્થાન નક્કી કરી શકતા હોય છો, બરાબર. તો સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્દેશ ફ્રેમમાં શું રાખવામાં આવે છે, તો કે યામાક્ષ પદ્ધતિ રાખવામાં આવે છે. પદ્ધતિ એના આધારે તમે સ્થાન નક્કી કરી શકો. જેમ કે અત્યારે આપણે કોની વાત કરશું, સુરેખ માર્ગની વાત કરશું. તો સુરેખ માર્ગમાં તમે મેથ્સમાં જેમ સંખ્યા રેખા લીધી છે તો સંખ્યા રેખાના દરેક બિંદુને પોતાની વેલ્યુ છે એ તમને ખબર છે કે અહીંયા 0 કિંમત છે તો અહીંયા ધારો કે 9.5 કિંમત આવે છે. તો એ સુરેખ માર્ગ ઉપર દરેકે દરેક વાસ્તવિક સંખ્યા અથવા તો રિયલ નંબર જે છે એ એક પોઈન્ટ નક્કી કરે છે, એક પોઈન્ટ રિપ્રેઝન્ટ કરે છે. એ જ રીતે ધારી લો કે એક હાઈવે છે તો હાઈવે ઉપર તમે કોઈ પણ માણસનું સ્થાન નક્કી કરવું હોય તો તમે એક ગામથી કિલોમીટર નક્કી કરી નાખો કે આટલા કિલોમીટર એ માણસ છે તો તમને એ માણસનું સ્થાન મળી જશે. એ જ રીતે તમે એ બિંદુથી એ ગામથી ધારો કે ડાબી બાજુ વાત કરતા હોય તો ધારો કે એ માણસ ગામથી પહેલાં છે તો એને માઇનસ નિશાની આપો. એટલે સ્થાન નક્કી કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે, યામાક્ષ પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ. યામાક્ષ પદ્ધતિ કેવી હોય, તો કે 1 પરિમાણીય હોય, 2 પરિમાણીય હોય અને 3 પરિમાણીય હોય યામાક્ષ પદ્ધતિ. 1 પરિમાણીય યામાક્ષ પદ્ધતિ મેં તમને કીધી કેવી છે, સુરેખ માર્ગ છે, એની ઉપરના જુદા જુદા બિંદુના યામો, એને 1 પરિમાણીય યામાક્ષ પદ્ધતિ કહેવાય. આ બાજુને ધન લો તો આ બાજુ ઋણ લેવાનું છે. એ માર્ગ ઉપર ગમે તે માણસ હશે તો પણ એનું સ્થાન ખાલી સંખ્યાઓ
પ્લસ કે માઇનસ સંખ્યાઓ દ્વારા નક્કી થઈ જાય. આ તમારે 1D યામક્ષ પદ્ધતિ થઈ. એ જ રીતે 2D તો ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડમાં માણસ ક્યાં છે એ નક્કી કરવા માટે શું કરવું પડે? આ બાજુ ધારો કે x અક્ષ લીધો ને આ બાજુ y અક્ષ, એટલે પરસ્પર લંબ અક્ષો લેવા પડે અને બે કિંમતોથી આપણે એનું સ્થાન નક્કી કરી શકાય. જેમ કે આ જગ્યાએ માણસ છે તો એનું સ્થાન નક્કી કરવા માટે આને શું કહેશો? 8.6 અને ધારી લો કે આ 4 છે તો તમે આને શું લખશો? 8.6, 4. એના દ્વારા આનું સ્થાન નક્કી થઈ જાય. એટલે આ 2D યામક્ષ પદ્ધતિ થઈ. આપણે બધા મોટા ભાગે શેમાં રહેતા હોય છે? 2Dમાં રહેતા હોય છે. પણ ક્યારેક આપણે ત્રિપરિમાણની વાત કરવી પડે. જેમ કે અત્યારે હું આ રેકોર્ડ કરું છું તો એ મારા ઘરનો બીજો માળ છે. તો તમે આપણે મોટા ભાગે સ્થાન નક્કી કરવું હોય તો સ્થાન શેમાં? ગ્રાઉન્ડમાં નક્કી કરીએ છીએ. તો પહેલાં નકશાની અંદર તમારે મારા ઘરનું સ્થાન નક્કી કરવું પડે. ધારી લો કે આવી રીતે છે, આ સુરેન્દ્રનગર શહેર છે, બરાબર. સુરેન્દ્રનગર શહેરમાં મારું ઘર ધારો કે અહીંયા છે તો તમે એમ કહેશો કે પૂર્વ દિશામાં 10 કિલોમીટર ક્યાંથી જવાનું? તો કે અથવા તો એમ સમજી લો ને કે 1 કિલોમીટર ક્યાંથી જવાનું? તો કે ટાવર પાસેથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર જવાનું. પછી ઉત્તર દિશામાં ધારો કે 500 મીટર ચાલવાનું, એટલે મારું ઘર આવી જાય. પછી આવો રોડ ન પણ હોય, યાદ રાખજો. આ તો ખાલી મેં શું કીધું છે? પૂર્વ અને શેની? ઉત્તર દિશાની વાત કરી. એટલે XY યામક્ષ પદ્ધતિ આવી. અત્યારે હું જે લેક્ચર લઉં છું એ બીજા માળે લઉં છું તો તમારે આમ Z અક્ષ પણ આવશે. Z અક્ષ કઈ બાજુ હશે? આ બાજુ હશે. તો Z અક્ષ ઉપર ધારો કે 10 મીટર ઉપર ચડો એટલે બીજો માળ આવી જાય છે. તો આવી રીતે એને ત્રિપરિમાણીય યામક્ષ પદ્ધતિ કહેવાય. અત્યારે આપણે કયા યામક્ષ પદ્ધતિની વાત કરવાની આવશે? 1 ડાયમેન્શનલ આવશે. સુરેખ માર્ગ ઉપરની ગતિ. બીજી એક વાત હું તમને કહી દઉં કે જ્યારે ગતિની વાત કરીએ તો સાથે સાથે અમુક વસ્તુ જોડાઈ જાય છે, બરાબર. સાથે સાથે અમુક વસ્તુ જોડાઈ જાય છે. એ શું છે? તો કે સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ, બરાબર. સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ એ બંનેથી એક બીજી વસ્તુ બને છે, એને કહેવાય છે મિકેનિક્સ. મિકેનિક્સ સામાન્ય રીતે જોવા જઈએ તો શેનો અભ્યાસ છે? ગતિનો અભ્યાસ છે. યાદ રાખજો, ગતિનો અભ્યાસ છે મિકેનિક્સ. હવે સ્ટેટિક્સ એટલે સ્થિરતા. હકીકતમાં આપણે ગતિની વાત કરીએ તમને એમ થાય કે સર સ્થિરતાની વાત શું કામ કરે છે? ગતિની વાતમાં સ્થિરતા ક્યાંથી આવી? તો હું તમને સમજાવું કે મેં ગતિ એટલે શું કીધું? જો સ્થાનમાં ફેરફાર થાય તો ગતિ થઈ એવું કહેવાય, બરાબર. એટલે હું ધારો કે આમ જાઉં તો તમને એમ લાગે કે ગતિ થઈ. તમે વાસ્તવમાં ગતિ એટલે એવું વિચારો છો કે કોઈ વસ્તુ મૂવમેન્ટ થતી હોવી જોઈએ, બરાબર. એટલે એને આપણે ગતિ કહીએ છીએ. ગુજરાતીમાં એની માટે કોઈ સ્પેશિયલ શબ્દ નથી, પણ અંગ્રેજીમાં મૂવમેન્ટ એટલે એની પોઝિશન્સ ચેન્જ થયા કરે છે. ઓકે, હવે એક બીજી વાત કરું તો ઘડિયાળનો કાંટો, ધારો કે મિનિટનો કાંટો છે એ ગતિ કરે છે. તો હા, ગતિ કરે છે, પણ તમને દેખાય છે એવી રીતે ગતિ કરતો? પંખો ગતિ કરતો હોય, વ્હીલ ગતિ કરતો, એવી રીતે નથી દેખાતું. એટલે તમે શું કહી શકશો કે ગતિનો કોન્સેપ્ટ થોડોક વિચિત્ર છે. કોઈ વસ્તુ સાચે જ મૂવમેન્ટ થતું હોય એવું જોવાની જરૂર નથી. તમે એના સ્થાનમાં ફેરફાર થયો તો એવું કહી શકો કે ભાઈ આમાં ગતિ થઈ છે, બરાબર. એટલે મેં શું કીધું? હકીકતમાં સ્ટેટિક્સ એટલે જુદા જુદા સ્થાનમાં એની સ્થિરતા ક્યારેક હતી અને પછી ગતિ થઈ. પણ એના માટે તમે એક બીજો શબ્દ વાપરી શકો કે આ સ્થિર પદાર્થની સ્થિર સ્થિતિ છે, એના ઉપરથી પદાર્થની ગતિમાન સ્થિતિને શું કહીએ છીએ? કાઇનેટિક્સ અથવા તો કાઇનેમેટિક્સ કહીએ છીએ. તો આના આધારે ગતિનો અભ્યાસ કરતો વિજ્ઞાન શાખાને આપણે મિકેનિક્સ કહીએ છીએ. આ પહેલી વાત, બરાબર. પછી એમાં ફક્ત ખાલી સ્થાનને આધારે ગતિનો ફેરફાર લેવામાં આવે, એના આધારે નવી મળતી રાશિ એટલે કે સ્થાન, પછી સ્થાનનો ફેરફાર એટલે વેગ જેવી રાશિ, પ્રવેગ જેવી રાશિ, આવી બધી રાશિ તમે જો મેળવવામાં આવે તો એને આપણે કાઇનેમેટિક્સની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ, રાઈટ. પછી ગતિના કારણો જ્યારે લેવામાં આવે, બરાબર, જેમ કે ગતિ શાને કારણે થઈ? ઉર્જા અથવા તો બળને કારણે. તો એ બધી બાબતો આપણે ડાયનેમિક્સની અંદર ચર્ચા કરીએ છીએ.
ઠીક છે, આ હું બહુ ઝડપથી ચલાવી દઉં છું, કારણ કે તમે વાંચેલું જ હશે ને આ મેં તમને હોમવર્ક આપેલું જ છે, એટલે આપણે ડિટેલમાં લેતા નથી. ઓકે, સ્થાનમાં થતો ફેરફાર આપણે બે રીતે લઈ શકીએ. જેમ કે અહીંથી હું ગતિ કરવાનું ચાલુ કરું, અહીંયા હું બી પાસે પહોંચી ગયો, પછી હું ગયો સી પાસે અને પાછો આવ્યો ડી પાસે, બરાબર. તો તમે જો વિચારો તો હું એમ કહું કે તમે અહીંથી લઈને ગતિ અહીંથી આમ શરૂ કરી અને પછી પાછા અહીંયા આવ્યા. T0 સમયે તમે અહીંયા હતા. T0 એટલે સમજો ને, હું આંકડો જ લખું, 9 વાગે તમે અહીંયા હતા, પછી 9:10 તમે અહીંયા છો, 9:30 તમે અહીંયા પહોંચ્યા છો, 9:45 તમે અહીંયા પહોંચી ગયા છો. હું એમ કહું છું કે 9 થી 9:45 દરમિયાન તમે ગતિ કરી, તો એમાં સ્થાનાંતર કેટલું થયું, સ્થાન ફેર કેટલો થયો? તો તમે એમ કહેશો કે અહીંથી આટલો જ થયો સ્થાન ફેર. ખ્યાલ આવ્યો? ગતિ અહીંથી આટલી જ થઈ. એટલે ઘણીવાર આપણે જો આખી ગતિનું ઓબ્ઝર્વેશન ન કરતા હોય, આખી ગતિનું અવલોકન ન કરતા હોય, તો ઘણી મિસ્ટેક્સ થતી હોય છે. આપણે શું કહીએ, 9 થી 9:45 દરમિયાન એને ગતિ કરી, તો ક્યાંથી ક્યાં ગતિ કરી? તો આપણે એમ કહેશું A થી D કરી, પણ હકીકતમાં શું થયું, A થી C અને C થી D ગતિ કરી. એટલે આવી મુશ્કેલીઓ ક્યારેક સર્જાઈ જાય છે આપણા કોન્સેપ્ટ્સની અંદર, બરાબર. એટલે હું એવું કહેવા માગું છું કે બે રાશિઓ આમાં વ્યાખ્યાયિત કરશું. એક તો સ્થાન ફેર, બરાબર. એક રાશિ કઈ છે? સ્થાન ફેર, અથવા તો એને શું કહીએ છીએ? ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર, બરાબર. એક રાશિ કહેશું સ્થાનાંતર. એટલે સ્થાન ફેર આપણા કોન્સેપ્ટ પ્રમાણે A થી D નો જ થયો છે. તો A થી D નો સ્થાન ફેર થયો હોય, ધારો કે આ 5 મીટર અહીંયા છે, પછી આ 15 મીટર આ બે વચ્ચે છે, બરાબર. પછી આ બે વચ્ચે ધારી લો કે 30 મીટર છે. તો સ્થાન ફેર પહેલાં કેટલો આવ્યો? તો સ્થાન ફેર તો કેટલો થયો છે? 5 મીટરનો અત્યારે થયો છે. સમજાયું? ઓકે, તો આ એક વાત થઈ. પછી આપણે એમ કહીએ કે પથ લંબાઈ, ઘણા નામ છે કે કુલ અંતર, પછી પથ લંબાઈ, બરાબર. અથવા તો એને આપણે શું કહેશું? પાથ લેન્થ. અંગ્રેજીમાં એવું જ નામ છે, પાથ લેન્થ, બરાબર. એ કેટલું થશે? તો પાથ લેન્થ નક્કી કરવા માટે સમગ્ર ગતિનું અવલોકન તમારે કરવું જ પડે, સમગ્ર ગતિ તમારે જોવી પડે, તો જ તમને પાથ લેન્થ કેટલી છે ખબર પડે. જો 5 ને 15 એટલે 20, 20 ને 30 50, પણ પાછું આમ આવે છે એટલે વળી પાછા બીજા 30, 80, 80 ને બીજા 15 એટલે 95. એટલે ટોટલ પાથ લેન્થ કેટલું થયું? અહીંથી અહીંયા આવતા 95 મીટર પાથ લેન્થ થયું. એટલે પાથ લેન્થ નક્કી કરવા માટે તમારે સમગ્ર ગતિનું અવલોકન કરવું પડે. બે વસ્તુ નક્કી કરી દીધી. કઈ કઈ નક્કી કરી વસ્તુ? તો કે પાથ લેન્થ અને બીજી છે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર. હવે ડિસ્પ્લેસમેન્ટ, ધારો કે હજી હું એક પોઈન્ટ આગળ જોઉં, ડી થી લઈને એ અહીંયા આવી જાય છે. ક્યાં આવે છે? ઈ ઉપર આવી જાય છે, રાઈટ. અને કેટલા વાગે આવે છે? 10 વાગે આવે છે. તો હું એમ કહું કે 9 થી 10 દરમિયાન ગતિ, 9 થી 10 દરમિયાન ગતિમાં કયું સ્થાનાંતર લેશું? સ્થાનાંતર અને પથ લંબાઈ. ઓકે, સ્થાનાંતર કેટલું થયું? 9 થી 10 દરમિયાન સ્થાનાંતર કેટલું થયું? તો તમે એમ કે આ ધારો કે 3 મીટર છે, તો 9 થી 10 એટલે તમે શું લેશો? આ બધું નહીં લો, સ્થાન ફેર લેશો. A થી E નો સ્થાન ફેર આવશે ખાલી, એટલે એને આપણે શું કહેશું? A થી E નું સ્થાનાંતર થયું ખાલી. તો તમે શું લખશો? 3 મીટર લખશો. કેટલો જવાબ લખશો? 3 મીટર. પણ હવે અહીંયા મુશ્કેલી છે. શું મુશ્કેલી છે? તો કે તમે 5 મીટર લો છો ત્યારે આ બાજુ 5 મીટર લીધું, અને 3 મીટર લો છો ત્યારે આ બાજુ લીધું. એટલે સ્થાનાંતરમાં તમારે દિશા દેખાડવી જોઈએ કે ભાઈ કઈ બાજુ, આ સ્થાનથી, અત્યારે તો સુરેખ માર્ગ છે એટલે કાં તો તમે આ સ્થાનથી આમ ગયા હશો અને કાં તો આ સ્થાનથી આમ ગયા હશો. એટલે તમે આમ જો ગયા હોય તો આ સ્થાનાંતરને પ્લસ લો, તો આ સ્થાનાંતરને માઇનસ લેવું પડે. એટલે વાસ્તવમાં આ 3 મીટરને એવું ન લખાય. હવે વાસ્તવમાં હું જો સંખ્યા રેખા તમને દેખાડું તો આને તમે 0 કહેશો,
આને તમે 5 કહેશો, આની સાથે સંકળાયેલો આંકડો, તમે જે અક્ષ ઉપર લખો છો ને એ આંકડો. પછી 5 + 15 એટલે આ કેટલો થશે? 20 લખ્યું હશે અહીંયા. 20 + 30 એટલે અહીંયા 50 લખેલું હશે. અહીંયા કેટલું લખેલું હશે? 3, અહીંયા 5 એવું લખેલું હશે. બરાબર. એટલે સ્થાનાંતર મેળવવા માટે પહેલાં તમે શું કર્યું? 5 - 0 કર્યું. શું કર્યું અહીંયા? 5 - 0 એટલે અંતિમ સ્થાનની સાથે સંકળાયેલો આંકડો -0. અને અહીંયા જો લેશો તો આ આંકડો કયો છે? 3 નથી, પણ કયો છે? -3 છે. તો તમે અંતિમ સ્થાન -3 પછી -0 એમ કરશો. અંતિમ સ્થાન -0 તો આ કેટલું થશે? 3 નહીં આવે. કેટલું આવશે? -3 આવશે. રાઈટ. હવે આની સાથે સંકળાયેલું અંતર કેટલું છે? તો અંતર તો તમે પહેલાં કેટલું લીધું હતું? 95 + 3 પાછું એટલે કેટલું થશે? 98 આવશે. એમાં કંઈ પ્લસ માઇનસ આવે નહીં. તમે જે બાજુ એમાં કુલ અંતર જ આવે. હવે મારા ખ્યાલથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે બે બાબતો આપણે નક્કી કરી છે અત્યારે. કઈ કઈ બે બાબતો નક્કી કરી છે આપણે? એક તો પહેલી વસ્તુ સ્થાન લીધી. સ્થાન સાથે હંમેશા કોઈ આંકડો સંકળાયેલો હોય. એ આંકડો કેવો? એક પરિમાણીય એક્સ અક્ષ લખેલો હોય અને એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ તમે આલેખમાં મૂકો તો તમને ખબર છે કે એની સાથે કોઈ આંકડો સંકળાઈ જાય. તો એ આંકડો આપણે સ્થાનની સાથે સંકળાયેલો આંકડો કહેવાનો. પછી દરેક સ્થાન સાથે સંકળાયેલા આંકડામાંથી એક સ્થાનથી બીજા સ્થાનનું સ્થાનાંતર લેવું હોય તો અંતિમ સ્થાન સાથે સંકળાયેલો આંકડો માઇનસ પ્રારંભિક સાથે સંકળાયેલો આંકડો લેશો તો સ્થાનાંતર મળી જશે. સ્થાનાંતર ધન અને ઋણ આવે અને એ બે બિંદુ વચ્ચેનું સીધું અંતર છે. પથ લંબાઈની વાત કરીએ તો પથ લંબાઈમાં શું આવતું હોય છે? તો કે આ સમગ્ર માર્ગ ગતિપથ જોવો પડે અને ગતિપથમાં જ્યાંથી નીકળ્યા એ બધા જ આપણે એમાં બિંદુઓમાંથી ટોટલ અંતર કાઢવું પડે. ઠીક છે. તો આ બધું જ આપણે પહેલાં ચોપડીની અંદર લખેલું છે. બરાબર. એટલે હું એ ડિટેલમાં વાત નથી કરતો. બરાબર. હવે ગતિઓ કયા કયા ટાઈપની હોય એની થોડી વાત કરી દઈએ. તમારા પેજ નંબર 41ની વાત કરું છું. જો કે મેં એ તમને વાંચવાનું કહ્યું છે એટલે છતાંય હું બહુ ઝડપથી આટલું મેં મારા ખ્યાલથી 10-20 મિનિટ તો આમાં કાઢી નાખી. એટલે તમારે આ વાંચવાનું હતું, આટલું બધું આપણે લેવાનું નહોતું. ઠીક છે. ચાલો હવે સાથે સાથે જો હું વાત કરું આલેખો. બરાબર. મિકેનિક્સની અંદર આલેખોની ખૂબ અગત્યતા છે. યાદ રાખજો. આલેખો તમારે જો આવડતા હશે તમને તો જી નીટના મોટા ભાગના પ્રશ્નો બહુ આરામથી તમે સોલ્વ કરી શકશો. ઓકે. તો આલેખો ઘણા ટાઈપના હોય. તો હું આલેખની સામાન્ય સમજૂતી આપી દઉં અત્યારે તમને. બરાબર. અત્યારે શું લખશું? આલેખ. આલેખ એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ચાર્ટ ઓર ગ્રાફ. બરાબર. પ્લોટિંગ. તમે આલેખો જે દોરતા હોય છો એ આલેખો કયા કયા સંદર્ભમાં દોરતા હોય છો? એક્સ અક્ષ અને વાય અક્ષની સંદર્ભમાં દોરો છો. રાઈટ. અહીંયા વાય અક્ષ હોય છે, અહીંયા એક્સ અક્ષ હોય છે અને વાય અક્ષ ઉપર કોઈ રાશિ મૂકવામાં આવે છે, એક્સ અક્ષ ઉપર પણ કોઈ રાશિ મૂકવામાં આવે છે. એ મૂકશું આપણે અત્યારે. સ્થાનાંતર છે, સમય છે, પછી વેગ ને એવું લેવાનું છે. પણ આલેખમાં હંમેશા યાદ રાખજો બે બાબતો. આપણે ગણતરી આલેખ ઉપરથી જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે બે બાબતો ધ્યાનમાં રાખશું. એક તો આલેખનો સ્લોપ એટલે કે ઢાળ અને બીજો આલેખનું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ. એને આપણે એરિયા, ક્ષેત્રફળ. ઓકે. હવે હું એ સમજાવું હું શું કહેવા માંગુ છું તમને. રાઈટ. ઓકે. જો હું ધારો કે આવી એક લીટી દોરું. આલેખ મને આવો મળે છે. રાઈટ. તો આ જે લીટી છે એમાં એક્સનો વધારો અને વાયનો વધારો સમપ્રમાણમાં છે. એ તો પછી વાત કરશું. સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, કેવા કેવા આલેખ આવે એની એ વાત કરશું. પણ આ આલેખમાં આ લીટી જે છે એનો ઢાળ અલગ છે. જો આ લીટી, પછી આવી લીટી અને આવી લીટી. તમે જુઓ તો આ ઢાળ ઓછો છે, આ એનાથી ઓછો છે, આ વધારે છે.
બરાબર. ઢાળ એટલે તમે જે સમજો છો ને એ જ. સાયકલ લઈને તમારે કોઈ ઢાળ ચડવાનો હોય તો વધારે બળ થાય તો ઢાળ વધારે છે, ઓછું બળ થાય તો ઢાળ ઓછું છે. આલેખમાં એવા જ ઢાળ આવે. ઠીક છે, ચાલો સ્લોપ કહેવાય એને. હવે સ્લોપ એટલે શું થાય તો કે કેટલું આમ ઊંચાપણું કે નીચાપણું છે. તો કે સીધી લીટી હોય તો આમ લખી શકશો. આવું તમે લઈ લો, બે બિંદુ આલેખમાં પસંદ કરી લો, A, B અને C. તો સ્લોપ બરાબર શું લખાય? AC ભાગ્યા BC. આને ઢાળ કહેવાય છે. શું કહેવાય છે? AC ભાગ્યા BC. આટલી ઊંચાઈ ભાગ્યા આટલી ઊંચાઈ, એને ઢાળ કહેવાય છે. રાઈટ. બીજી રીતે જોઈએ તો એ શું છે? જો એ બિંદુ સાથે સંકળાયેલી આની સાથે સંકળાયેલી રાશિ y1 છે, આ y2 છે, આ બિંદુ બરાબર. આ જે છે x1 છે, આ x2 છે. એટલે AC કેટલું આવશે જોવો જોઈએ, y2 માઇનસ y1 આવશે. કેટલું આવશે? y2 માઇનસ y1. અને BC કેટલું આવશે? x2 માઇનસ x1. આવું થશે. રાઈટ. જો આલેખ આવો હોય તો ઢાળ નક્કી કરવો મુશ્કેલ પડે, કારણ કે બધી જગ્યાએ ઢાળ કેવો છે? જુદો જુદો છે. બરાબર. અહીંયા ઢાળ કેવો છે? આ બિંદુ પાસે ઢાળ આવો છે, પછી આ જો હું જે આ મારી આંગળી છે એ આમાં ફેરવતો જઈશ અને એ પ્રમાણે ઢાળ કેવો થાય છે જોજો તમે. આ ઢાળ છે. રાઈટ. તો પહેલાં ઢાળ આવો છે, પછી ઢાળ કેવો થયો? ઘટીને 0 થઈ ગયો. પછી ઢાળ ઘટ્યો, વળી પાછો ઢાળ અચાનક કેવો થઈ ગયો? મેક્સિમમ. વળી પાછો ઘટીને 0 અહીંયા અને વળી પાછો વધે છે. તો ઢાળ વધઘટ થયા કરે છે. તો ત્યારે શું કરવું? જો આમાં વધઘટ નથી થતો, આમાં બધી જગ્યાએ ઢાળ કેવો રહે છે? સમાન. અને આમાં શું થાય છે? ઢાળમાં વધારો. તો આમાં ઢાળ લેવો હોય તો શું કરવું પડે? નાનો એવો ટુકડો પસંદ કરવો પડે કોઈ જગ્યાનો. જેમ કે હું આ જગ્યામાં ઢાળ લેવો છે મારે, તો આ જગ્યાએ મારે શું કરવું પડે? એક સ્પર્શક દોરવો પડે. સમજાય નહીં મારી વાત? અને એ સ્પર્શકમાં નાના એવા, એટલે આને હું મોટું કરીને અહીંયા દેખાડું તો આવું કંઈક છે. રાઈટ. તો અહીંયા મારે શું કરવું પડે? બને એટલો સુરેખ ભાગ લેવો પડે, આ અને આ. પછી અહીંયા આવા 3 ત્રિકોણ લેવો પડે. સમજાણું? એટલે અહીંયા આવી રીતે નાનો ત્રિકોણ લેવાનો. એટલે આ ભાગને શું કહેશું? y1. પછી આ ભાગને શું કહેશું? y2. આ ભાગને શું કહેશું? x2. આ ભાગને શું કહેશું? x1. તો તમે વિચારશો કે y2 અને y1માં બહુ તફાવત નથી. જો x2 અને x1માં બહુ તફાવત નથી. એટલે આને પહેલાં હું આમ લખી નાખું, ડેલ્ટા y, અને આને ડેલ્ટા x આમ લખી નાખું. ડેલ્ટા એટલે તફાવત. જો તફાવત નાનો હોય, અત્યંત નાનો હોય, તો પછી એને ડેલ્ટા નથી લખાતો, ડેલ્ટાની જગ્યાએ d લખી નાખીએ છીએ, dy અને dx આમ લખી નાખીએ છીએ. મારી વાત સમજાણી? તો ત્યારે ડેલ્ટાની જગ્યાએ d લખી નાખીએ છીએ. તો સમજો x વિરુદ્ધ yના આલેખમાં ઢાળ એટલે શું છે? તો કે સુરેખા હોય તો ઢાળ અચળ, અને આવું હશે તો ઢાળ બદલાશે. આવામાં ઢાળ શોધવું હોય તો જે તે બિંદુ પાસે સૂક્ષ્મ yનો તફાવત ભાગ્યા સૂક્ષ્મ xનો તફાવત. જો સીધી લીટી હોય તો yનો તફાવત ભાગ્યા xનો તફાવત. ગમે તે બે બિંદુ પસંદ કરી શકાય. આ બે બિંદુ લઈ શકો, આ બે લઈ શકો, નાનાય લઈ શકો અને ખૂબ દૂર દૂરે લઈ શકો. પણ આમાં એવું ન કરી શકાય. આમાં નજીકના બિંદુઓ લેવાના, જેથી કરીને નાનકડો ભાગ સુરેખ લાગે તમને. સમજાયું? આને કહેવાય સ્લોપ. ઓકે, યાદ રાખજો. હવે સ્લોપ એટલે yમાં થતો ફેરફાર, એને અનુરૂપ xનો ફેરફાર. બીજું આવે છે ક્ષેત્રફળ. શું આવે છે? બીજું ક્ષેત્રફળ આવે છે. જો હવે એક બીજું કહી દઉં. સ્લોપની વાત કરીએ તો ધારી લો કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા થશે. તો તમને ખબર છે કે tan થીટા લેશો તો tan થીટા બરાબર આ ત્રિકોણમાં tan થીટા શું થશે? AC ભાગ્યા BC થશે. એટલે ઢાળ બરાબર બીજું શું લખી શકાય? ઢાળ બરાબર tan થીટા. આ પણ યાદ રાખજો. આ ગણિતનો કોન્સેપ્ટ છે પણ તમને કામ આવે એવું છે. રાઈટ. અને અત્યારે ફિઝિક્સમાં, અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં આવું કંઈ છે નહીં, પણ તમને બહુ કામ આવે એવી વસ્તુ છે, એટલે હું અત્યારે વર્ણન કરું છું. રાઈટ. ઓલ રાઈટ. જો હવે સ્લોપ થયો, ત્યારબાદ વાત શેની કરવાની છે? ક્ષેત્રફળની વાત કરવાની છે. રાઈટ. તો ક્ષેત્રફળમાં
એરિયા લેશું. એરિયા બરાબર શું થાય જુઓ. હવે આવું કંઈ હું નથી લેતો, રાઈટ. એરિયા એટલે તમારે અક્ષો બાંધી દેવા પડશે. એટલે કેટલા ભાગનું ક્ષેત્રફળ લેવાના છો, વાય વિરુદ્ધ એક્સમાં કેટલા ભાગનું ક્ષેત્રફળ. તો કે તમે જ્યારે અહીંયા પહોંચો, આને આપણે શું કહેશું, x2 કહેશું, આને શું કહેશું, x1 કહેશું, આને શું કહેશું, y1 કહેશું, અને આને y2. એટલે કેટલા ભાગનું ક્ષેત્રફળ લેવાના છો, તો આલેખની નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ હું લેવાનો છું. આલેખના નીચે ઘેરાતો ભાગ તો એક ત્રિકોણ છે, બરાબર. ત્રિકોણ એટલે શું, 1/2 બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ, એટલે કે પાયો ગુણ્યા વેધ. આવું થાય ગુજરાતીમાં. 1/2 બેઝ કેટલો છે, તો કે આટલો છે, તો શું લખશો, x2 માઇનસ x1 લખશો. અને વેધ કેટલો છે, બરાબર, તો y2 માઇનસ y1, ઊંચાઈ ટૂંકમાં y2 માઇનસ y1 લખશો. તો આ ક્ષેત્રફળ થશે. તો હવે હું એમ તમને સરળતાથી કહું કે વાય અક્ષનો ફેરફાર ભાગ્યા એક્સ અક્ષનો ફેરફાર તો ઢાળ આપે, અને વાય અક્ષનો ફેરફાર ગુણ્યા એક્સ અક્ષનો ફેરફાર એની સાથે ઘણીવાર કંઈક અચળાંક આવે તો વાય અક્ષનો ફેરફાર ગુણ્યા એક્સ અક્ષનો ફેરફાર એ શું આપશે, ક્ષેત્રફળ આપશે. આ યાદ રાખજો. આ વસ્તુ હું તમને આવતી વખતે આગળ સમજાવીશ, રાઈટ. તો આટલી વાત આપણે કર્યા પછી હવે આલેખોની વાત કરવાના તો છે એનું ક્ષેત્રફળ અને બીજું છે એનો ઢાળ. તો આ વસ્તુ આપણે પછી ધ્યાનમાં લેવાની છે ગણતરીમાં. મેં અહીંયા શું લખ્યું, ગણતરી કરવાની હોય ત્યારે. હવે આપણે આપણા ગતિશાસ્ત્રમાં એટલે કે મિકેનિક્સની અંદર આલેખો કોના દોરવાના આવે છે એ સમજી લઈએ, બરાબર. તો અમુક આલેખો આપણે એવી રીતે સમજતા જઈએ કે ત્યારે કયા ટાઈપની ગતિ થતી હોય છે અને એ શું સૂચવે છે. ધારી લો કે હું અહીંયા એક્સ એટલે શું લખશો, સ્થાન, અને અહીંયા હું નોંધું સમય, બરાબર. એને આપણે લખશું ટી. એના આલેખ દોરશું. ધારી લો કે શરૂઆતમાં ટી બરાબર 0 સમય લઈએ ત્યારે એનું સ્થાન અહીંયા છે, ધારો કે 10 મીટર છે, બરાબર. પછી ટી બરાબર 1 સેકન્ડે પણ એનું સ્થાન ત્યાં જ રહે છે, 2 સેકન્ડે પણ એનું સ્થાન ત્યાં જ રહે છે, 3 સેકન્ડે પણ એનું સ્થાન ત્યાં જ રહે છે. તો આલેખ કેવો થશે, સીધી રેખા થશે. એટલે આમ જોવા જઈએ તો એને કઈ કહેશું, સ્લીપિંગ લાઇન કહેશું. આડી એટલે સમક્ષિતિજ રેખા કહેશું. તો સમક્ષિતિજ રેખા જ્યારે આડી હોય કોના આલેખમાં, એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં સમક્ષિતિજ રેખા મળે તો તમે શું કહી શકો, ગતિ થતી જ નથી. કારણ કે સ્થાન જ નથી બદલાતું તો ગતિ ક્યાંથી થાય, ખ્યાલ આવ્યો. એટલે અહીંયા અંતર સમય સાથે બદલાતું નથી એટલે ગતિ થતી નથી. આપણે પહેલાં શું થવું જોઈએ, સ્થાનમાં ફેરફાર થવો જોઈએ, આ પહેલી વાત. અને બીજી વાત, એની સાથે સમય પણ વીતતો, એટલે આમ જોવા જઈએ તો સમય વીતે એમ સ્થાનમાં ફેરફાર થવો જોઈએ. તો એક આલેખ આવો છે, આમાં ગતિ નથી થતી. બીજો આલેખ જો લેશું તો શું થશે જોવું જોઈએ. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, એમાં આવી રીતે સ્ટ્રેટ લાઈન છે. તો સુરેખા હોય તો સમજવાનું કે એક્સ અને ટીનો ફેરફાર એકબીજાને સમપ્રમાણમાં છે, બરાબર. એટલે અહીંયા એક્સ ધારો કે 1 સેકન્ડ હોય તો અહીંયા 5 છે, તો 2 સેકન્ડે કેટલું આવવાનું છે, 10 આવવાનું છે. 3 સેકન્ડે કેટલું આવવાનું છે, 15 આવવાનું છે. તો ગતિ કેવી છે, આ નિયમિત ગતિ કહેવાય. જો સમાન ગાળામાં સમાન અંતર કાપવામાં આવે, અહીંયા શું થાય છે, સમાન સમય ગાળામાં સમાન અંતર કપાય છે તેવી ગતિને શું કહેવાય, નિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય, નિયમિત ગતિ કહેવાય. એટલે આવી ગતિમાં તમારી ઝડપ કેવી રહેવાની છે, સમાન રહેશે. તમે આપણે એમ કહીએ કે 1 કલાકમાં તમે 10 કિલોમીટર કાપી લો છો, તો 2 કલાક વીતશે તો કેટલા, 20 કિલોમીટર કપાયા હશે. 3 કલાક વીતશે તો
30 કિલોમીટર. આવી ગતિ x વિરુદ્ધ t ના આલેખમાં, x વિરુદ્ધ tનો આલેખમાં સુરેખા મળે, પણ આમ ચડતા ઢાળવાળું હોય તો તમે શું કહી શકશો? સુરેખા મળે તો શું કહી શકશો? કે સમક્ષિતિજ ન હોવું જોઈએ, તો એની ગતિ કેવી છે? નિયમિત છે. એ સુરેખા જો નીચે તરફ હશે તો શું કહેશો? બોલો. આમ સુરેખા મળે તો સમય સાથે અંતર ઘટતું જાય છે. હવે આવું કોઈ દિવસ થાય તો થાય. કેવી રીતે જોવું જોઈએ? આ કયા ટાઈપની ગતિનું સૂચન કરે છે? તમે આ બિંદુથી ગતિ શરૂ કર, આ બિંદુ તમારો સંદર્ભ બિંદુ છે, આ બિંદુથી તમારી ગતિ શરૂ થાય છે, t બરાબર 0 સમયથી શરૂ થાય છે, તમે એ તરફ આવો છો એટલે અંતર શું થતું જાય છે? ઘટતું જાય છે, પણ નિયમિત રીતે ઘટે છે. પહેલાં ધારો કે 0 સમયે 50 મીટર હતું, પહેલી સેકન્ડે 40 થયું, બીજી સેકન્ડે 30 થયું, તો સમજવાનું કે એક સેકન્ડે 10-10નો ઘટાડો થાય છે. આમાં 5-5નો એક સેકન્ડે વધારો થતો હતો, આમાં એક સેકન્ડે 5-5 કે 10-10નો ઘટાડો થાય છે. એટલે સુરેખા હોય તો યાદ રાખવાનું કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. સુરેખા હોય તો કેવી ગતિ થવાની છે? નિયમિત ગતિ થવાની છે. રાઈટ. ચલો પછી એક બીજી વસ્તુ લઈ લઈએ. આવી ગતિ લો ધારો કે, બરાબર, તો આમાં તમે શું કહેશો? જોવું જોઈએ. શરૂઆતમાં અંતર ખૂબ ઝડપથી વધે છે. સમય કેવો થાય છે? સમયની સાપેક્ષે અંતરનો વધારો કેવો છે? ખૂબ ઝડપી છે. જો આમ. પછી પાછો વધારો નિયંત્રિત થાય છે, પછી અંતરનો વધારો થતો જ નથી. સમય વીતે છે પણ અંતરનો વધારો નથી થતો. વળી અંતરનો વધારો વધતો જાય છે અને આમ. એટલે એનો મતલબ એમ કે શરૂઆતમાં ગતિ વધારે છે, પછી ગતિ ધીમી થતી જાય છે, પછી પાછી ગતિ શું થતી જાય છે? વધતી જાય છે, એવું બને છે. એટલે આ ગતિ કેવી છે? એક્સની સાથે ટીની સાપેક્ષે, એવું લખો ને, ટીની સાપેક્ષે એક્સનો ફેરફાર નિયમિત નથી. બરાબર. એક્સનો ફેરફાર નિયમિત નથી. એટલે આવી ગતિને શું કહેશો? અનિયમિત ગતિ. કેવી કહેશો? અનિયમિત ગતિ. આવું કહેશો તમે. અનિયમિત ગતિ છે. સમજાયું? એટલે આ આલેખો ઉપરથી, હજી જો કે આલેખની હું હજી ડિટેલમાં ચર્ચા કરવાનો છું, પણ અત્યારે ખાલી આપણે પથ લંબાઈ પછી આલેખોની વાત કરી. આલેખોમાં ગતિ કેવી રીતે મેળવી શકાય એની વાત, ગતિની તમને સમજૂતી ખબર પડી જાય કે ગતિ કેવી છે, નિયમિત છે, થતી જ નથી, થાય છે તો નિયમિત છે કે અનિયમિત છે, એ આલેખ ઉપરથી તમને ખબર પડી જશે. સારું. હવે જે ટોપિક મેં તમને કીધો હતો 3.3, એની વાત કરીએ છીએ આપણે. ટોપિક નંબર 3.3. મૂળ વાત ત્યાં સુધી પહોંચવાની હતી. બરાબર. જો એમાં બે વાત આવે છે. એક તો વેગ અને બીજું છે ઝડપ. બરાબર. આમ તો વેગ અને ઝડપમાં બહુ ફેર નથી. બરાબર. આપણે વેગ જો લખીએ, બંને માટે સંજ્ઞા કેવી લખવામાં આવે છે? વી જ સંજ્ઞા લખવામાં આવે છે. બરાબર. પણ આ વીને આપણે ટેક્સ્ટ બુકમાં થોડોક ઘાટો વી લખેલો હશે અને હું આમ લખીશ, ઉપર તીરની નિશાની કરશું. ચોપડીમાં ઘાટો વી કરે. ઘાટો વી એટલે વેગ સમજવાનો અને પાતળો વી એટલે શું સમજવાનું? ઝડપ સમજવાની. બરાબર. ઓકે. હવે વેગ અને ઝડપમાં ફેર શું છે? તો વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા લાગતો સમય, અને ઝડપ એટલે શું છે? પથ લંબાઈ ભાગ્યા લાગતો સમય. બરાબર. આવું જ લેવાનું છે ખાલી. તો આ તમને ખબર પડી જશે. સ્થાનાંતર ધન કે ઋણ આવે એટલે વેગ કેવો હશે? ધન કે ઋણ હોઈ શકે. પણ ઝડપ, પથ લંબાઈ કોઈ દિવસ ઋણ આવતી નથી. ઓછામાં ઓછી પથ લંબાઈ 0 હોય. રાઈટ. તો અત્યારે તમે કહેશો કે આને વી, જો એક પરિમાણીય ગતિ હોય ત્યારે વીને સદિશ લખવો જરૂર નથી, પણ એમાં ધન કે ઋણ આવશે. વેગ. સમજાયું?
અને જ્યારે દ્વિપરિમાણીય ગતિ લેવાનું ત્યારે ધન ઋણ સિવાય આપણે શું બીજી એ દિશાઓ લેશું, એની માટે અલગ ટ્રીટમેન્ટ લેશું. તો સ્થાનાંતર હવે હું એક્ઝામ્પલ જ આપી દઉં. જો એથી ગયા ધારો કે બીથી ગયા સીથી પાછા આવ્યા તમે ડી. ઓકે, આ 0 લખેલું હતું, અહીંયા 5 લખેલું હતું, અહીંયા 7 લખેલું હતું અને અહીંયા -4 લખેલું હતું. બરાબર. ચાલો હવે એની માટે આ 0મી સેકન્ડ, આ શું છે 0 સેકન્ડે અહીંયા હતા, આ 10 સેકન્ડે અહીંયા હતા, આ ધારો કે 20મી સેકન્ડે અહીંયા પહોંચ્યા અને આ ધારો કે 40મી સેકન્ડે અહીંયા પહોંચ્યા. રાઈટ. તો હવે સમજો, જો સ્થાનાંતર લેવું હોય તો અંતિમ સ્થાન એટલે એ થી ડી માટેનો વેગ લેવો છે મારે. વેગ કોની વચ્ચે? એ થી ડી માટેનો લેવો છે. તો એનું અંતિમ સ્થાન -4 માઇનસ પ્રારંભિક સ્થાન એ આ છે, એને 0 લખશો. પછી સમય, તો કે અંતિમ સ્થાને સમય કેટલો છે? તો કે 40 માઇનસ પ્રારંભિક સ્થાને સમય કેટલો છે? 0. તો -4/40. તો જવાબ શું આવશે? -0.1. એનો એકમ શું લખશો? મીટર પ્રતિ સેકન્ડ, એવું કંઈક લખશો. આ બધું મીટરમાં છે એવું સમજો. સમજાયું? એટલે આ વેગ આવશે. પછી એ જ રીતે પથ લંબાઈ લખવી હોય તો સીધું ગણી નાખો 5 મીટર, પછી અહીંયા 7 મીટર, વળી પાછા અહીંથી અહીંયા આવ્યા એટલે 7 + 7 એટલે 14, 14 + 4, બરાબર, એટલે 18 મીટર થશે. મારી વાત સમજાણી? અહીંથી અહીં 5 મીટર, અહીંથી અહીંયા બીજા 2 એટલે ટોટલ 7 મીટર, પછી અહીંથી અહીંયા બીજા 7, 7 × 14, 14 ને 4 18. એને આપણે માઇનસ નથી લખવાનું, સીધું પથ લંબાઈમાં 18. અને સમય કેટલો લાગ્યો? તો કે અહીંથી અહીંયા જતાં કુલ 40 સેકન્ડ થઈ, બરાબર, એટલે 9/20 એટલે 4.5 / 10 એટલે 0.45 મીટર પ્રતિ સેકન્ડ આવું થશે. એટલે આના ઉપરથી તમે જોયું કે એક જ ગતિની અંદર તમે જુઓ તો વેગ અને ઝડપ જુદા જુદા આવે છે. રાઈટ. એટલે સમજી લેવાનું. તો આવા વેગ અને ઝડપને શું કહીએ છીએ? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ વેગમાં શું લેવામાં આવે છે? પ્રારંભિક અને અંતિમ, બરાબર, બે જ બિંદુ લેવામાં આવે કે પ્રારંભિક અને અંતિમ સ્થાનનું સ્થાનાંતર ભાગ્યા એની માટે લાગતો સમય. અહીંયા તે શું લેવામાં આવે? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું કુલ અંતર ભાગ્યા સમય. સમજ પડી ગઈ? તો આને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. મારા ખ્યાલથી આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચોપડીની અંદર ઘણું વધારે ડિસ્કસ કરેલું હોય છતાંય આટલી બધી આપણે ચર્ચા કરવાની જરૂર નથી. હવે બીજી વાત કે એક જ ગતિમાં જો સુરેખ માર્ગ ઉપર ગતિ થતી હોત, ધારો કે એથી અહીંયા બી ગયો હોત, બીથી હું સી ગયો હોત, આમ સીધું સીથી હું ડી ગયો હોત, તો તમે વિચારો તો આ 0 અંતર છે, આ 5 છે, આ 10 છે, આ 15 છે, આ 0 સેકન્ડ છે, આ 10 સેકન્ડ છે, આ 20 સેકન્ડ છે અને આ 40 સેકન્ડ છે, અથવા 30 જ ગણો ને, 30 સેકન્ડ છે, બરાબર. આમ સીધા માર્ગ ઉપર તમે જાઓ છો તો સરેરાશ વેગ કેટલો થાય? સરેરાશ વેગ લેશો તો અંતિમ સ્થાન 15 - 0, અંતિમ સમય 30 - 0 કેટલું આવ્યું? 1/2 એટલે કે 0.5 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. આમાં સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપમાં અંતર જ લેવાનું છે એટલે 15 ભાગ્યા કુલ સમય, તો એ પણ કેટલો આવ્યો? 1/2. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે જો ગતિમાં દિશા ન બદલાતી હોય, એટલે કે આમ ગયો પછી પાછો ન આવતો હોય, આમ જ જતો હોય, તો સુરેખ માર્ગ ઉપર થતી ગતિમાં વેગ અને ઝડપ બે કેવા રહેવાના છે? સમાન રહેવાના છે. ઓકે, તો તમને ખબર છે કે ઝડપ ઓછામાં ઓછી કેટલી રહેવાની? 0, કારણ કે કુલ લંબાઈ 0 હોઈ શકે. પણ જ્યારે તમે સ્થાનાંતર લેવા જાઓ તો 0 કરતાં ઓછું એટલે ઋણે હોઈ શકે. ઋણ એટલે દિશા ઊંધી દેખાડે છે, બાકી કંઈ નથી. એટલે વેગની અંદર બે વાત આવે છે,
ઋણનો અર્થ આ એમ કે છે કે તમારી ગતિ, ઋણનો અર્થ શું છે? આ સ્થાનથી આ બાજુ નહીં પણ આ બાજુ થઈ છે એમ કે છે. તમારી ગતિ કઈ બાજુ થઈ છે? એ થી ડી થઈ છે. આખી ગતિ જોતું જ નથી એ કોઈ. આપણે તો ખાલી એવું કે અત્યારે હું ઘડિયાળનો કાંટો જોઉં 3 ઉપર છે અને પછી અડધી કલાક પછી જોઉં તો એ કાંટો ક્યાં આવી જાય છે? 9 ઉપર. તો હું એમ વિચારીશ કે ઘડિયાળનો કાંટો જે આમથી આમ ફરી ગયો છે, મેં આખી ગતિ નથી જોઈ કે આમથી આમ ગયો ઘડિયાળનો કાંટો કે આમ ગયો કે પછી આમ સીધો ગયો. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે અંતિમ અને પ્રારંભિક સ્થાનની જ વાત કરીએ તો એ શેની માહિતી આપશે? સ્થાનાંતર અને એટલે વેગ. પણ જો આખી ગતિની વાત કરીએ જોઈને તો એ આપશે પથ લંબાઈ અને ઝડપ આપશે. તો આ મારા ખ્યાલથી ખબર પડી ગઈ કે પથ લંબાઈ અને વેગ અને ઝડપ સરખા હોઈ શકે ક્યારેક, નહીતર ઝડપ હંમેશા વધારે જશે, કારણ કે કાપેલું અંતર એ ઓછામાં ઓછા અંતર કરતાં ઘણીવાર વધારે થઈ. જો આ આવું છે કે તમે અહીંથી અહીંયા જાઓ છો તો આ સીધા માર્ગે જઈ શકો, બરાબર, પછી અહીંથી આમ આવી નહીં જઈ શકો, બરાબર. એટલે આ ઓછામાં ઓછું અંતર એટલે સ્થાનાંતર, બરાબર. તો કાપેલું અંતર ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? તો કે સ્થાનાંતર જેટલું, નહીતર ગમે તેટલું હોઈ શકે. એટલે કાપેલું અંતર હંમેશા સ્થાનાંતર કરતાં વધારે અથવા એના જેટલું હોઈ શકે. તો પછી વેગ એ શેના બરાબર? વેગ એ કાં તો ઝડપ અથવા ઝડપથી વધારે હોઈ શકે. વેગ એ ઝડપ જેટલો અથવા ઝડપથી ઓછો. મારો ખ્યાલ જે હું કહું છું એ ખ્યાલ આવી ગયો તમને? રાઈટ. તો આટલી આપણે ચર્ચા કરી. વેગ કોને કહેવાય અને ઝડપ કોને કહેવાય, બરાબર. હવે એના આધારે આપણે જે આલેખો લીધા હતા એ આલેખો ફરીથી એકવાર સમજી લઈએ કે વેગ એટલે શું આવ્યું ફરીથી, બરાબર. અહીંયા હું શું લખતો હતો? વેગ માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એવું લીધું ને મેં. ત્યાં શું લખ્યું આપણે? વેગ માટે, વેગને બુકમાં આમ લખેલું છે અંતિમ સ્થાન એટલે કે x2 માઇનસ x1 ભાગ્યા t2 માઇનસ t1. વેગ માટે આવું લખ્યું. અને ઝડપ માટે આપણે કુલ અંતર લઈએ છીએ, રાઈટ. હવે ધારી લો કે હું આવું લઉં, x વિરુદ્ધ ટીનો આલેખ લઉં. એ આલેખ ધારો કે આવો આવ્યો છે, તો ધારી લો કે t2 સમય, બરાબર, t1 થી t2 સમય લેવું હોય તો એમ પણ લઈ શકો, અને નહીંતર t બરાબર 0 સમયથી લઈને આ ધારો કે 10મી સેકન્ડ છે એ દરમિયાન આ 10 મીટર લખેલું છે, બરાબર. તો એ દરમિયાન તમારો વેગ કેટલો? તો ગણો. તો આને આપણે શું કહેશું? x2 અને આને શું કહેશું? x1. એટલે અંતિમ સમયે જે સ્થાન હોય કેટલું છે? 10 મીટર. પ્રારંભિક સમયે કેટલું સ્થાન છે? 10 મીટર. એટલે x2 10 છે અને આ પણ 10 છે, ભાગ્યા 10 માઇનસ 0. સમજ પડી? તો વેગ કેટલો આવશે? 0. કારણ કે મેં તમને કહ્યું હતું કે તમે ક્યાં છો એને જગ્યાએ તમે સ્થાન બદલતા જ નથી. એટલે વેગ ત્યાં કેવો આવ્યો? 0 આવ્યો. અહીંયા હું આવો આલેખ દોરું તો અહીંયા ધારી લો કે પહેલી સેકન્ડ એ 5, પછી બીજી સેકન્ડ એ 10, ત્રીજી સેકન્ડે 15, એવું અંતર છે. તો તમે કોઈ પણ બે બિંદુ લઈ લો, આ બે બિંદુ લઈ લો. મેં તમને કહ્યું હતું કે આ શું થશે? 10 શું થશે? તો કે x1 બરાબર કેટલું થવાનું? ધારો કે 5, તો ત્યારે t1 કેટલો છે? 1 સેકન્ડ, બરાબર. પછી t2 કેટલું છે? 2 સેકન્ડ. ત્યારે x2 કેટલું છે? 10, બરાબર. તો એ પ્રમાણે અહીંયા જો મારે વેગ લેવો હોય તો વેગ બરાબર x2 માઇનસ x1 ભાગ્યા t2 માઇનસ t1 થાય. તો x2 કેટલું છે? 10 માઇનસ 5, 2 માઇનસ 1 એટલે 5 ભાગ્યા 2 કેટલું થાય? 4.5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આવું થશે 4.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો તમે યાદ કરો તો x2 માઇનસ x1 એટલે y અક્ષ ઉપરનો ફેરફાર, t2 માઇનસ t1 એટલે x અક્ષ ઉપરનો ફેરફાર. તો આ તો તમે શું કીધું હતું? ઢાળ કીધો હતો ને. આલેખનો ઢાળ શું છે? y અક્ષ ઉપરનો ફેરફાર ભાગ્યા x અક્ષ ઉપરનો ફેરફાર. તો તમે ઢાળ જ્યારે x વિરુદ્ધ t નો આલેખનો ઢાળ લેવામાં આવે
તો એ વેગ આપે છે, યાદ રાખજો. અને અત્યારે સીધી રેખા છે એટલે ઢાળ અચળ છે, મેં તમને કીધું હતું. અને ઢાળ અચળ છે તો આ આલેખ ઉપરથી જ કહી શકાય કે એનો વેગ અચળ છે. કેટલો વેગ રહેવાનો છે? 4.5. અને આ વેગ કયો છે? આમ સરેરાશ વેગ છે, પણ ગતિ નિયમિત છે એટલે તમે એને અચળ વેગ કહી શકો. પછી આમ પણ લઈ શકો, તમે જુઓ આમ લઈ શકો. ધારી લો કે આ અંતર 15 છે, પછી અંતર 10 થાય છે, પછી અંતર 5 થાય છે, પછી અંતર 0 થાય છે, બરાબર. અને પછી 0 અંતરે તો અહીંયા આવી જશે. આ ધારો કે 3 અંતર થાય છે અને પછી અંતર 0 થાય છે, એવું ગણો, રાઈટ. અને આ મૂલ્ય છે 1, આ મૂલ્ય છે 2, આ મૂલ્ય છે 3 સેકન્ડ. ચાલો ફરીથી જો v લેવામાં આવે તો x2 કેટલું થશે? ગમે તે બે બિંદુ લઈ લો, આ બે બિંદુ લઈ લો, ધારો કે ગમે તે લેવાય, સીધી રેખા હોય ને તો ગમે તે બે બિંદુ લેવાય. તો અંતિમ સમય 2 સેકન્ડ છે એટલે t2 હું 2 લખી નાખું, પ્રારંભિક સમય 1 સેકન્ડ લખી નાખું. અંતિમ સમયે જે અંતર હોય એને આપણે x2 લેશું એટલે 5 છે. અંતિમ સમયે આ શું છે? t1, આ t2, આ છે. જો t2 માટે હોય એટલે આ x2 લેવાનું, t1 માટે જે હોય x1 લેવાનું. તો જુઓ તો શું આવશે? 5 માઇનસ t1 નું 10 તો કેટલું આવશે? -5/2 એટલે -2.5. આ 4.5 ના થાય, કેટલું થાય? 2.5 થાય, -2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો શું ફેર પડ્યો જોવો જોઈએ. આ ઢાળમાં એમ કે છે કે વેગ તો 2.5 છે અને આ ઢાળ -2.5 આવ્યો એટલે ચડતો ઢાળ ધન વેગ આપે છે, ઉતરતો ઢાળ ઋણ વેગ આપે છે. આ વસ્તુ યાદ રાખજો. એટલે આમાં શું થાય છે? તમે નજીક આવો છો, દૂરથી તમે નજીક આવો છો. વેગ તો છે જ પણ એની દિશા કઈ છે? જુદી છે. ઠીક છે, તો આટલું મેં તમને સમજાવ્યું, રાઈટ. ખૂબ અગત્યની વસ્તુ આપણે લીધી. અને તમારી ચોપડીમાં આકૃતિ 3.4 દોરેલી છે એ અગત્યની નથી. એમાં એના આધારે તમે જો લેશો, લાવો એ પણ હું ઝડપથી સમજાવી દઉં કે 3.4 આકૃતિ કે છે શું. સરેરાશ વેગ જે છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાનની જ માહિતી આપે છે. હું એક બહુ સરળ ઉદાહરણ આપું આલેખ કરતા. 9 વાગે તમે સુરેન્દ્રનગરથી નીકળો છો અમદાવાદ જવા માટે. અમદાવાદ તમે પહોંચી જાઓ છો 12 વાગે સવારે, બરાબર. સુરેન્દ્રનગરથી અમદાવાદ 120 કિલોમીટર છે, બરાબર. તો હું તમને સરેરાશ ઝડપની, કારણ કે આમાં તો દિશા બદલાશે, ધારી લો કે સીધી રેખા ઉપર જ છે. ચાલો વેગની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થશે? 120 ભાગ્યા કેટલો સમય? 12 - 9 એટલે 3 કલાક. એટલે કેટલું આવશે? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવશે, ઝડપ અથવા વેગ આવશે. તો આ વેગ સાચો છે. તમે સાચે જ ગાડી લઈને અમદાવાદ જવા નીકળ્યા તો તમે 40 જ ગતિ કરતા હોય છો? એવું નથી હોતું. તમે નીકળો છો સુરેન્દ્રનગર શહેરમાંથી તો ત્યાં ટ્રાફિક હોય તો ઘણીવાર ધીમું પડવું પડે છે. બહુ ટ્રાફિક હોય તો રોકાઈ જવું પડે છે, બરાબર. અચાનક કંઈક વસ્તુ આવી ગયું, કાર આવી ગઈ કે પછી કોઈ ગાય નીકળી, ડોશીમાં નીકળ્યા કે એને તમારે અચાનક બ્રેક મારવી પડે છે, બરાબર. પછી હાઈવે હોય તો એમાં સારી સ્પીડે જાઓ છો. એનાથી આગળ વિરમગામથી સારો હાઈવે આવે તો એનાથી વધારે સ્પીડે જાઓ છો. તો વેગ વધઘટ થયા કરતી હોય છે. એટલે આ 40 આંકડો આવ્યો એ સાચો નથી, બરાબર. એ આમ જોવા જાઓ તો સદંતર ખોટો છે. આ ખાલી એવી માહિતી આપે છે કે તમે આ બધી શક્યતાઓમાંથી, તમામ શક્યતાઓમાંથી જો તમારી કારને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવશો સતત, તો એક્ઝેક્ટ 3 કલાકમાં અમદાવાદ પહોંચી જશો. બસ આટલું જ કહે છે. તો અસંખ્ય શક્યતાઓમાંથી ફક્ત એક જ શક્યતા આપે છે. સમજાયું? તમે ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા હોય ત્યારે શું થાય છે? તમે નક્કી કર્યું હોય આમ તમારી નોર્મલ સ્પીડે જાઓ તો ધારો કે 20 મિનિટમાં પહોંચી જાઓ છો. પછી તમે એટલો ટાઈમ ગેપ રાખીને સ્કૂલે જવા નીકળો છો, પણ તમે જોયું કે રસ્તામાં તો બહુ ટ્રાફિક હતો, બહુ વાર લાગી જતા, અને પછી રસ્તો ખુલ્લો આવે એટલે શું કરશો? સ્પીડ બહુ ઝડપથી વધારશો. સમજાયું ને?
એટલે તમે મેન્ટેન કરો છો. શું મેન્ટેન કરો છો? ભાઈ મારે તો હવે આમાં ટાઈમ વેડફાઈ ગયો, એટલે હવે બાકીનો ટાઈમ થોડોક ઓછો લઈને વધારે ઝડપે જવું પડે. એટલે સરેરાશ ઝડપ એ અસંખ્ય શક્યતાઓમાંની એક જ શક્યતા આપે છે, રાઈટ? એ સાચી વાત નથી, એટલે બહુ વ્યવહારમાં કામ આવતું નથી. એક આલેખ આવો આપ્યો છે આપણી ટેક્સ્ટબુકમાં. આ શું કહે છે? જો પહેલાં સમયની સાપેક્ષે અંતર બહુ વધતું નથી, પણ પછી આ ભાગમાંથી અંતરનો વધારો થાય છે, બરાબર? એટલે એનો મતલબ એમ કે અહીંયા વેગ વધે છે, અહીંયા વેગ ઓછો છે, અહીંયા મધ્યમ સરખો વેગ છે. હવે હું કોઈ પણ બે સમય લઉં, ધારો કે આ 9 વાગ્યાનો વેગ છે અને આ ધારો કે 12 વાગે 10 વાગે, ગણો ને 10 વાગે. 9 વાગે તમે કેટલા અંતરે છો? 10 કિલોમીટરે છો અને 12 વાગે એનાથી 100 કિલોમીટરે પહોંચી ગયા છો. સમજાય? તો તમે એમ કહે છો કે 100 - 10 ભાગ્યા 1 કલાક, એટલે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે ગતિ કરી. પણ એ સાચું નથી, કારણ કે તમે આવી સીધી લીટી દોરી હોય ને એની ગતિ ગણી. તમે કોની ગતિ ગણી? આવી સીધી લીટીની. પણ સીધી લીટી નથી, સાચે જોવા જાવ તો કેવો છે? વક્ર માર્ગ છે. વાત સમજાણી? એટલે તમે જ્યારે છેડાના બિંદુઓ લો ત્યારે સાચો આલેખનો માર્ગ અને તમારો માર્ગ એ બે ભિન્ન હોઈ શકે. પણ જો તમે નજીકના આલેખના બિંદુઓ લેવા જાઓ, જેમ કે આ 9 વાગ્યે 45 મિનિટ અને આ 9 વાગ્યે 46 મિનિટ, તો આલેખનો માર્ગ કેવો છે? લગભગ સીધો. તો એ સાચી ગતિ છે. એટલે સરેરાશ ગતિ એ અંતિમ સ્થાનોમાં ગણેલી ગતિ છે. એમાં જેમ સમયગાળો મોટો એમ ખોટી કિંમત આવવાની સત્યતાથી, એટલે સાચી જે ગતિથી તમે ગતિ કરી હોય, સાચા જે વેગથી ગતિ કરી હોય, એમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે. પણ જો તમે નાનકડા સમયના ગાળામાં આવી ગણતરી કરવા માગો અથવા કરો, તો તમે સાચે જે વેગથી ગતિ કરી છે એવો જ વેગ જેવું મૂલ્ય ગણતરીમાં આવવાની શક્યતા છે. વાત સમજાણી મારી? ચાલો આટલું આપણે રાખશું.